મોર્નિંગ મિત્રો, હવે આજે તમે જોઈ શકો છો કે શનિ રવિમાં જે કાંઈ ઈરાન, ઇઝરાયલ ને અમેરિકાનો જે કાંઈ યુદ્ધ થયું એમાં ખામની છે એનું મૃત્યુ થઈ ગયું છે. હવે ખામને પછીના જે નવા નેતા છે એની પણ પસંદગી થઈ ગઈ છે. એટલે હવે આજે જે માર્કેટ તમને ગિફ્ટ નિફ્ટીમાં એટલી બધી ગિરાવટ ન જોવા મળતી હોય, એટલો બધો લો ન જોવા મળતો હોય, તો એમાં કંઈ ખુશ થવાની જરૂર નથી. એનું કારણ છે કે આજે પુટ સાઈડવાળાને વધારે ફાયદો થશે, કેમ કે માર્કેટ જો પહેલાં જ લો બનાવી નાખ્યો હોત ને, 1 પોઈન્ટનો કે 5 પોઈન્ટનો લો બનાવી નાખ્યો હોત ને, તો છે ને પુટવાળા બરાબર આમાં કામ કરી શકત નહીં, કેમ કે જે એને ફાયદો થવાનો તો એ પહેલાં જ વયું ગયો હોત. બરાબર છે. તો એટલા માટે તમારે ધ્યાન રાખવાનું છે કે જો અહીંયા ગિફ્ટ નિફ્ટી છે 25,178ની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે, અને સેમ ટુ સેમ આપણે આપણું જે છે શુક્રવારનું એ પણ 25,178 છે. એટલે કે આપણે કાંઈ ગિફ્ટ નિફ્ટીની સાથે ખુલવાના છીએ નહીં. એટલે કે આપણે કદાચ 25ને બદલે 24,800 કે 24,900ની આસપાસ ખુલી શકીએ છીએ. અને ખુલ્યા પછી ધીમે માર્કેટ છે ને નીચે જશે. બરાબર છે. હવે નીચે ક્યાં સુધી જાય છે એ આજે જોવાનું છે. પરંતુ તમારે શું કરવાનું છે કે જો તમારી જૂની પોઝિશન હોય, એટલે કે જૂની પોઝિશનમાં આપણે શુક્રવારે તમને કીધું હતું કે તમારી જૂની પોઝિશનને તમારે હોલ્ડ કરવાની છે, તો જૂની પોઝિશન આપણે કીધું હતું 25,000ની પુટ રાખવાની કીધી હતી, અને જે 25,450ની કોલ રાખવાની કીધી હતી, 25,000ની પુટ રાખવાની કીધી હતી. તો જો આ પોઝિશન હોલ્ડ હોય તો આને કાંઈ કરવાનું થતું નથી. આજે એક સાહસ કરી લેવાનું છે. આની અંદર તમારા 4500 રૂપિયા લાગેલા હશે, તો આજે સાહસ કરી લેવાનું છે, કેમ કે જે એક્સપાયરી રહી ને એ આ 25,000ની નીચે જ થશે. હવે 25,000ની નીચે એક્સપાયરી થાય તો તમે બિલકુલ ફાયદામાં જ છો. એટલે આજે તમારે આ ચાન્સ લેવો પડશે અને સાહસ કરવું પડશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જો આપણી જે આ બ્રેકઆઉટ એરિયા જે આપ્યો છે, તો અહીં જોશો કે 25,900, 24,900ની નીચે જેટલું માર્કેટ રહેશે એટલા તમે ફાયદામાં છો. બરાબર છે. તો તમારે, અને બીજું, જો કોઈને ફ્રેશ પોઝિશન આજે બનાવવાની હોય તો એને ધ્યાન રાખવાનું છે કે માર્કેટને થોડુંક ઉપર આવવા દેવાનું છે. થોડું ઉપર આવ્યા પછી પણ એને કોલ ને પુટ સાઈડની જ પોઝિશન રાખવાની છે. હેજિંગમાં જ પોઝિશન આજે બનાવવાની છે, સિંગલ સાઈડ બનાવવાની છે નહીં. તો હેજિંગમાં પોઝિશન બનાવશો એટલે 100% ફાયદો થશે. એ સિવાય ક્રૂડ ઓઇલના ભાવ પણ તમને આજે આસમાને જોવા મળશે. સોના ચાંદીમાં પણ આજે તમને સારો મોકો જોવા મળશે. તો તમે ગોલ્ડ, સિલ્વર, ટાટા ગોલ્ડ છે એમાં પણ ટ્રેડ કરી શકો છો. બરાબર છે. પરંતુ આજના ટ્રેડ બધા રિસ્કી ટ્રેડ છે, તો ધ્યાન રાખીને કામ કરવું. આભાર.